આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના કુંડેલા ગામ ખાતેથી એક 3 ફૂટના મગરનું સફળ રેસ્ક્યુ કરાયું। ડભોઈ તાલુકાના કુંડેલા ગામે તલાવડીમાં મગર આવી ચડ્યો હોવાની જાણ ડભોઈ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને કરવામાં આવતા મગરને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 1 કલાકની જહેમત બાદ આશરે 3 ફૂટના મગરનું નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપી દેવામાં આવ્યું। ડભોઈ તાલુકાના કુંડેલા ગામે આવેલ તળાવમાં એક મગર આવી ચડ્યો હોય જેને લઈને ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો હતો। જો કે જાગૃત નાગરિક દ્વારા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બારોટ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને જાણ કરવામાં આવતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના રોનક રાવલ મેર વસાવા દ્વારા વન વિભાગના અધિકારીને સાથે રાખી 1 કલાકની ભારે જહેમત બાદ 3 ફૂટના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાથે મગરથી ફેલાયેલ ભયને ભયમુક્ત કરવા હેતુ મગર અંગે જાગૃતિ લાવવા પ્રયાસ પણ કરવામાં આવ્યો। ઝડપાયેલ મગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સવારે કુંડેલા ગામમાંથી ફોન આવેલો કે મગર આવેલો છે તળાવમાં, તો તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્યો સાથે જઈ અને ત્યાંથી મગરનું એક બચ્ચું હતું તેને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને જે સ્વસ્થ હાલતમાં હોય તેને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે। મગરનું બચ્ચું આશરે 2.5 થી 3 ફૂટનું છે। તેનું વજન અંદાજે 20 થી 30 કિલો જેટલું વજન છે અને હાલે સ્વસ્થ છે, જેને રેસ્ક્યુ કરીને રિલીઝ કરવાની કાર્યવાહી કરવામાં ચાલુ છે।